હવે માર્કેટ તરફ અને માર્કેટની વાત કરી લઈએ તો જુઓ આજના દિવસે આપણને બજારની અંદર એક સારી તેજી સાથેનો કારોબાર અત્યારે જોવા મળી રહ્યો છે. 50 દિવસથી મૂવિંગ એવરેજની નીચે આજે આપણે પહોંચ્યા હતા, પરંતુ નીચલા સ્તરેથી રિકવરી જુઓ આજે બહુ મજબૂત આવતી જોવા મળી છે. આજે 24,882ના લો બનાવ્યા બાદ એક 25,000ની ઉપર આપણે ફરી પાછા કામકાજ કરી રહ્યા છીએ, એટલે નીચલા સ્તરેથી આજે સારી રિકવરી તમને નિફ્ટીની અંદર આવતી જોવા મળી રહી છે. નિફ્ટી બેંક જુઓ આજે ખાસો એવો મજબૂત છે. અહીંયા જે પ્રકારે એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંકના પરિણામ આવ્યા, અહીંયા પણ 50 દિવસની મૂવિંગ એવરેજનો સપોર્ટ લઈને આજે સારી એવી ખરીદદારી જોવા મળી રહી છે. આજે 56,255ના લો બન્યા બાદ અત્યારે 56,647ની આજુબાજુ, એટલે ઓલમોસ્ટ 200 પોઈન્ટ જેટલી મજબૂતી તમને નિફ્ટી બેંકની અંદર આવતી દેખાઈ રહી છે. મિડ કેપ જુઓ અત્યારે ફ્લેટ ટુ પોઝિટિવ છે, સ્મોલ કેપમાં હજી પણ વેચવાલી છે, પરંતુ વિક્સ હજી પણ તમને 12ની નીચે જ કામકાજ કરી રહ્યો છે, લગભગ 11.5ની આજુબાજુ, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ અત્યારે જો માર્કેટ બ્રેથ તમને એક પોઝિટિવિટી તરફ આગળ વધતી દેખાઈ રહી છે. 1229 શેર વધી રહ્યા છે, 1311ની અંદર ઘટાડો છે, પરંતુ ધીમે ધીમે આ બંને વચ્ચેનો જે તફાવત છે થોડો ઓછો થઈ રહ્યો છે અત્યારે, એટલે એ આજના દિવસે એક પોઝિટિવ સાઇન અહીંયાથી આપણને દેખાઈ રહી છે, એટલે એના પર તો એક નજર રાખવાની જ. પરંતુ આગળ વધી અને આજને હવે એફએનઓ બજારની વાત કરી લઈએ તો આજના દિવસે જુઓ તમને બેરિશ સેન્ટિમેન્ટ વાયદા બજારમાંથી મળી રહ્યા છે. લોંગ બિલ્ટઅપમાં 56, શોર્ટ કવરિંગમાં 45, શોર્ટ બિલ્ટઅપમાં 93 અને લોંગ અનવાઇન્ડિંગમાં 31 શેર દેખાઈ રહ્યા છે. જ્યાં ઘડી આજે લોંગ બિલ્ટઅપ સાથેના કારોબાર આપણને જોવા મળી રહ્યા છે. એમાં ખાસ કરીને સૌથી પહેલાં તો આજે નજર પડી રહી છે નેશનલ એલ્યુમિનિયમના કાઉન્ટર પર, કે જ્યાં ઘડી પૂનાવાલા ફાઇનાન્સના કાઉન્ટર પર, કે જ્યાં ઘડી આજે સારું લોંગ બિલ્ડઅપ થઈ રહ્યું છે. આ ઉપરાંત સોના, બીએલડબ્લ્યુ પ્રિસિશન, ડિક્સન ટેક, શ્રી સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટનો સમાવેશ થાય છે. પરંતુ જ્યાં તમને શોર્ટ કવર થતા દેખાઈ રહ્યા છે ત્યાં જુઓ નેશનલ એલ્યુમિનિયમ, આઈસીઆઈસીઆઈ બેંક, બીએસસી લિમિટેડ, આ બધાનો એક સમાવેશ થઈ રહ્યો છે. જ્યાં ઘડી આજે તમને શોર્ટ બિલ્ડઅપ થતા જોવા મળી રહ્યા છે. એમાં ખાસ કરીને તમને યુ સ્મોલ ફાઇનાન્સ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, યુનિયન બેંક, વિપ્રો જેવા કાઉન્ટર છે, એટલે આ બધા પર એક નજર રાખજો. પરંતુ જ્યાં લોંગ અનવાઇન્ડિંગ થતું જોવા મળી રહ્યું છે ત્યાં આગળ બંધન બેંકનો ખાસ કરીને આજે સમાવેશ થઈ રહ્યો છે. આરબીએલ બેંકની અંદર એક લોંગ અનવાઇન્ડ થઈ રહ્યા છે. આરઈસી, બ્લુ સ્ટાર જેવા કાઉન્ટર પર પણ ખાસ નજર રાખવાની. પરંતુ આપણી સાથે અત્યારે જેએમ ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ જોડાઈ ગયા છે. તેજસજી, સ્વાગત, વેરી ગુડ મોર્નિંગ. અને ખાસ કરીને જુઓ આજે ઘણો મહત્ત્વનો દિવસ છે કે જ્યારે આટલી બધી કંપનીઓના પરિણામ એફએનઓની અંદર, કેશ માર્કેટની અંદર આપણને આવતા દેખાયા છે. રિલાયન્સ, આઈસીઆઈસીઆઈ, દિગ્ગજો જેવા નંબર્સ આપણને આવ્યા છે, અને એ બધાની અંદર ખાસ કરીને અત્યારે આપણને બજારમાં એક નીચલા સ્તરેથી સારી રિકવરી આવી છે શરૂઆતના પોણો કલાકની અંદર જ. કયા લેવલ્સને ખાસ હવે અહીંયાથી વોચઆઉટ કરવા જોઈએ નિફ્ટી, બેંક નિફ્ટી માટે હવે? ગુડ મોર્નિંગ નીરજજી, તમામ દર્શકોને મારા નમસ્કાર. નિફ્ટીની આપણે વાત કરીએ તો નિફ્ટી એક્ઝેક્ટલી 50 દિવસની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે ત્યાંથી રિવર્સલ આપ્યું છે. 24,880નો એક મહત્વનો લેવલ છે, મેક ઓર બ્રેક લેવલ તમે કહી શકો. જ્યાં સુધી આ લેવલ હોલ્ડ કરે છે કોઈ મેજર પેનિક છે નહીં. નોર્મલીના બુર માર્કેટ તમે જોશો તો જે નિફ્ટી છે કે સ્ટોક્સ છે, નોર્મલી 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી કરેક્શનમાં ક્યારે બી રિવર્સલ આપે છે. અને આજે આપણે સેમ જ જોયું કે ઇવન નિફ્ટીએ ઓલમોસ્ટ એ લેવલ ટેસ્ટ કર્યો અને ત્યાંથી એક શાનદાર રિકવરી આવી છે. તો 24,850થી લઈને 24,900નો એક અહેમ સપોર્ટ ઝોન છે. જ્યાં સુધી બ્રેક નથી કરતું મને લાગે છે અહીંયાથી નિફ્ટી રિકવરી આપી શકે છે. એટ ધ સેમ ટાઈમ ઉપરમાં 25,200, 25,250 એક અહેમ રેઝિસ્ટન્સ ઝોન છે. એ જ્યાં સુધી સરપાસ નહીં થશે ત્યાં સુધી કોઈ મેજર બાઇંગ મોમેન્ટમ આવવાનું નથી. તો મારા હિસાબથી એક કન્સોલિડેશનમાં નિફ્ટી ટ્રેડ કરશે. નીચેમાં સપોર્ટ રહેશે 24,850નો અને ઉપરમાં રેઝિસ્ટન્સ રહેશે 25,250નું. સાથે આપણે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં બી આપણે 56,000 જે એક લેવલ છે એક બહુ મહત્વનું લેવલ છે. પ્રીવિયસલી એ લેવલથી એક મેજર બ્રેકઆઉટ આવ્યું હતું અને બેંક નિફ્ટીએ 57,700 સુધીની દોડ લગાવી હતી. પણ રિસન્ટલી જે કરેક્શન આવ્યું છે એમાં આપણે જોયું કે બેંક નિફ્ટી ઓલમોસ્ટ એ લેવલની નજદીકથી જ રિવર્સલ બતાવ્યું છે. તો જ્યાં સુધી બેંક નિફ્ટી 56,100ની ઉપર ટ્રેડ કરે છે, જે બાયસ છે એ માઇલ્ડલી પોઝિટિવ છે. અને જેમ કે આજે એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના સારા પરિણામો પછી આપણે એક રિવર્સલ જોયું છે. તો એક મહત્વનું લેવલ રહેશે 56,100નું, અને જ્યાં સુધી હોલ્ડ કરે છે મને લાગે છે બેંક નિફ્ટીમાં ફ્રેશ બાઇંગ મોમેન્ટમ આવી શકે છે.
એટલે જુઓ ખાસ કરીને નિફ્ટી 24,780 મેક ઓર બ્રેક લેવલ હતું, ત્યાંથી રિવર્સલ દેખાયું અને બેંક નિફ્ટીમાં પણ 56,100નું એક મહત્ત્વનું લેવલ જે જ્યાં સુધી જળવાય છે ત્યાં સુધી એક પોઝિટિવિટી આપણને આવતી દેખાશે, એટલે એના પર એક ફોકસ રાખશું. જો કે આજના દિવસમાં આપણને જે એક તેજી આવતી દેખાય છે એના પર પણ એક ફોકસ આજના દિવસમાં આપણે રાખતા રહીશું. પરંતુ આગળ વધીને આજે અન્ય પરિણામો, ઘણા બધા પરિણામો આવ્યા છે કે જ્યાં આગળ આપણને રિએક્શન આવતું દેખાઈ રહ્યું છે અને એ બધાને લઈને બજારની અંદર આજે આપણને ખાસી એવી મોમેન્ટમ છે. એમાં સૌથી પહેલાં તો રિલાયન્સની ચર્ચા કરવી છે, કારણ કે જુઓ આજે થોડુંક પ્રોફિટ બુકિંગ અહીંયા આપણને આવતું દેખાઈ રહ્યું છે પરિણામો બાદ. છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા હતા થોડુંક કાઉન્ટર નીચેની તરફ મૂવ થઈ રહ્યું હતું, પરંતુ આજે સારી વાત એ છે કે અહીંયા 1440, 35, 37 પાસેના જે એના સપોર્ટ છે એ આજના દિવસે પણ આપણને જાળવતા દેખાયું છે. લાગે છે અહીંયા સપોર્ટ જળવાઈ રહે તો કોઈક મોમેન્ટમ પોઝિટિવ થાય, કારણ કે હાલમાં આજ આ કાઉન્ટર એક 1545ની આજુબાજુના એક હાઈ બનાવીને થોડું નીચે આવ્યું છે. તો રિલાયન્સની વાત કરીએ તો રિલાયન્સમાં 1400ની આજુબાજુ સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે. 1400 થી 1425નું જ્યાં સુધી બ્રેક નથી કરતું કોઈ મેજર ફોલ લાગતો નથી રિલાયન્સમાં. આજે નીચક રિએક્શન આપ્યું છે પોસ્ટ રિઝલ્ટ અનાઉન્સમેન્ટ, પણ અગર કોઈની પાસે લોંગ પોઝિશન છે તો 1400ના સ્ટોપ લોસ હોલ્ડ કરી શકે છે ટ્રેડિંગ પોઝિશન. અગર 1400નું લેવલ બ્રેક થાય તો જ મારા હિસાબથી લોંગ પોઝિશન લિક્વિડેટ કરવી જોઈએ. ધેર ઇઝ અ સ્ટ્રોંગ પોસિબિલિટી કે સેકન્ડ હાફમાં રિલાયન્સમાં થોડી માઇનર રિકવરી આવી શકે છે. એટલે જો રિકવરી તો આવી શકે છે આજના દિવસે અહીંયા તમને, એટલે એના પર એક ફોકસ રાખજો. 1400નું એક મહત્ત્વનું લેવલ છે, જ્યાં સુધી એ બ્રેક નથી થતું રિલાયન્સમાં ત્યાં સુધી એક તેજીની અપેક્ષા, એટલે એના પર ફોકસ રાખીશું. પરંતુ રિલાયન્સની ચર્ચા થઈ છે તો તમારા માટે સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર સ્ક્રીન પર આવશે, એટલે એને પણ એક ધ્યાનમાં રાખજો. પરંતુ આ સાથે જ અત્યારે જુઓ આપણને ઘણી બધી બેન્કિંગ કાઉન્ટર આજે ખાસા એવા ફોકસમાં દેખાઈ રહ્યા છે અને એમાંથી સૌથી પહેલાં તો યુનિયન બેંક પર ચર્ચા કરવી છે, કારણ કે જુઓ અહીંયા આપણને પરિણામ થોડાક નબળા રહેતા દેખાયા. પરિણામનું રિએક્શન આજે થોડું નેગેટિવ આવ્યું છે અને જે રિસન્ટલી સપોર્ટ હતા એ સપોર્ટને તોડીને 50 દિવસની મૂવિંગ એવરેજની નીચે આજે કાઉન્ટર કામ કરી રહ્યું છે. લાગે છે અહીંયા 140નું લેવલ પણ આપણને કદાચ બ્રેક થતું જોવા મળે યુનિયન બેંકમાં, જે પ્રકારેનું બિલ્ટઅપ અત્યારે થઈ રહ્યું છે શોર્ટ સાઇડ પર. મારા હિસાબથી થોડું વેટ કરવું જોઈએ. 138, 140નો એક મેજર સપોર્ટ ઝોન છે યુનિયન બેંકમાં. જ્યાં સુધી બ્રેક નથી કરતું ધેર ઇઝ અ સ્ટ્રોંગ પોસિબિલિટી કે સ્ટોક નીચલા સ્તરોથી રિવર્સલ કહી શકે છે. જેમ કે બેંક નિફ્ટી બી મેં જણાવ્યું 56-100નો એક મેજર સપોર્ટ છે. તો જ્યાં સુધી મેજર બ્રેકડાઉન નથી આવતું બેંક નિફ્ટીમાં, મારા હિસાબથી ઇવન સ્ટોક્સ વિલ શો સમ રિવર્સલ ઇન ધ સેકન્ડ હાફ. તો કોઈની પાસે લોંગ પોઝિશન હોય તો 138ના સ્ટોપ લોસ હોલ્ડ કરી શકે છે. ફ્રેશ બાય કરવાની સલાહ નથી, પણ લોંગ પોઝિશન હોય તો 138નો સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરી શકાય. એક લોંગ પોઝિશન હોય તો 138નો અહીંયાથી સ્ટોપ લોસ રાખો, હોલ્ડ કરી રાખો. યુનિયન બેંક માટે અત્યારે તો આ એક મહત્ત્વના લેવલ બનતા દેખાઈ રહ્યા છે, એટલે એના પર એક ફોકસ રાખીશું. પરંતુ એ સાથે જ અત્યારે